જો આ ઉનાળાના વેકેશનમાં સાસણગીર ફરવાનો તમારો કાંઈ પ્લાન હોય તો આ બેસ્ટ પ્રોપર્ટી છે તમારા માટે. સ્વિમિંગ પુલ, 3 ટાઈમ ખાવા પીવાનું રહેવાનું, આ બધું જ બધી જગ્યાની જેમ કોમન છે, પણ આ જગ્યાને અલગ બનાવતી આ એમની પ્રોપર્ટી છે જે મધ્ય ગીરમાં આવેલી છે. કુદરતના ખોળે જે રહેવાની મજા છે એ બીજે ક્યાંય છે નહીં. જંગલની અંદરનો રિસોર્ટ છે એટલે આજુબાજુનું વાતાવરણ, એનિમલ બધું જોવા મળે છે અને નેચર બી બહુ સારો છે. તમને રહેવાની, તમને કુદરતના ખોળાનો અનુભવ થાય છે કાયદેસરમાં અહીંયા. કે ગીરમાં આપણે શું કામ જઈએ છીએ તો શાંતિ લેવા 2 દિવસ આપણે વીકેન્ડમાં આ રેગ્યુલર લાઈફસ્ટાઈલથી ફ્રી થવા માટે કુદરતના ખોળે કે બીજી જે આપણે જગ્યા જોવો તો લાઈફસ્ટાઈલ આપણે લક્ઝરી આપે ને આ છે તે છે, આપણે એવું માર્કેટિંગ નથી કરતા. અહીંયા જે જગ્યાએ માણસો આવે છે ને એને ખાલી આપણે એટલું જ કહીએ છીએ ભાઈ આ કુદરતી વાતાવરણમાં શાંતિની વચ્ચે આવવું હોય ને તો અહીંયા આવો. ગીરમાં રોકાવું હોય તો ક્યાં રોકાવાય? જો આ ઉનાળાના વેકેશનમાં સાસણગીર ફરવાનો તમારો કાંઈ પ્લાન હોય તો આ બેસ્ટ પ્રોપર્ટી છે તમારા માટે. સ્વિમિંગ પુલ, 3 ટાઈમ ખાવા પીવાનું રહેવાનું, આ બધું જ બધી જગ્યાની જેમ કોમન છે, પણ આ જગ્યાને અલગ બનાવતી આ એમની પ્રોપર્ટી છે જે મધ્ય ગીરમાં આવેલી છે. જગ્યાનું નામ છે ધ ગીર વ્યૂ રિઝોર્ટ. આની આજુબાજુ ફરતે જંગલ છે અને તમારા નસીબ સારા હોય તો વહેલી સવારે અને સાંજના સમયે અહીંયાથી ને તમને હરણ, મોર બધું જ તમને આ જગ્યાએ જોવા મળી જશે. અને જો બહુ સારા નસીબ હોય તો રાતના સમયે દીપડો ને સિંહને પણ દર્શન થઈ જશે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, ઓનરને મળીએ અને આખી પ્રોપર્ટીની ફટાફટ તમને ટૂર કરાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? મજામાં. તમારો પરિચય આપી દો. હું નેમિસ પટેલ, રાજકોટથી છું પ્રોપર. અને આ એક્ઝેક્ટ લોકેશન આપણું ક્યાં આવે? આપણે ભોજદે ગામ, સાસણગીરમાં ભોજદે ગામ આવે. એ ગામથી 4 કિલોમીટર અંદર જંગલની વચ્ચે આપણો રિસોર્ટ આવેલ છે. એમ તો હું ગઈકાલે ફેમિલી સાથે જ્યારે આવતો હતો ત્યારે અહીંથી 1 કિલોમીટર દૂર જ અમને પહેલાં તો હરણ જોવા મળ્યા હતા. એકદમ જંગલની વચ્ચે આ પ્રોપર જગ્યા છે અને ખરેખર નેચરની મજા લેવી હોય તો આ બેસ્ટ લોકેશન છે. બરોબર છે આનંદભાઈ. આપણે આ જે રિસોર્ટની પ્રોપર્ટી છે ને ત્યાં પાછળની સાઈડ આ બાજુ બંને સાઈડ હરણ છે, મોર છે, નાના મોટા ડોમેસ્ટિક એનિમલ્સ તો અહીં આજુબાજુ રોમિંગ કરતા તમને જોવા મળે, કારણ કે એક્ઝેક્ટ પ્રોપર જંગલની વચ્ચે છે. બીજું છે કે આ પ્રોપર્ટીની વાઇબ ખાલી એવી જ છે કે જંગલની શાંતિ, જે સાચી ગીરની મજા છે ને કે ગીરમાં આપણે શું કામ જઈએ છીએ તો શાંતિ લેવા 2 દિવસ આપણે વીકેન્ડમાં આ રેગ્યુલર લાઈફસ્ટાઈલથી ફ્રી થવા માટે કુદરતના ખોળે કે બીજી જે આપણે જગ્યા જોવો તો લાઈફસ્ટાઈલ આપણે લક્ઝરી આપે ને આ છે તે છે, આપણે એવું માર્કેટિંગ નથી કરતા. અહીંયા જે જગ્યાએ માણસો આવે છે ને એને ખાલી આપણે એટલું જ કહીએ છીએ ભાઈ આ કુદરતી વાતાવરણમાં શાંતિની વચ્ચે આવવું હોય ને તો અહીંયા આવો. ખાટલા છે, ખુરશી છે, હિંચકા છે, બધુંય છે. બાળકો અહીંયા ક્રિકેટ રમે, મોજ આવી જાય. સ્વિમિંગ પુલ છે. એટલે ઓમ તમે જોવો ને તો ફેમિલી સાથે આવો ને તો તમે પિકનિક જેવું એન્જોયમેન્ટ 2 દિવસ 3 દિવસનો સ્ટે કરીને બધું જ કરી શકો એમ છો. હવે સાહેબ છે ને આપણે 1 બાય 1 છે ને જે રૂમ્સ છે ને જે કેટેગરી એ આપણે બતાવી દઈએ. આ સાહેબ આપણા કોટેજ રૂમ છે. આપણી પ્રોપર્ટીમાં 7 કોટેજીસ છે ટોટલ. કોટેજ એ ટાઈપના કે જે તમને દેશી બાંબુમાંથી બનેલું છે કે આપણે ગામડાની જે ફીલ લેતા હોય ને એ પ્રોપર અહીંયા કોન્સેપ્ટ બનાવેલો છે અંદર. બાકી અંદર જે જરૂરી વસ્તુ છે એસી, ટીવી, એટેચ બાથરૂમ, મોટો કિંગ સાઇઝનો બેડ, આ બધું જે જરૂરી છે એ આપેલું જ છે આપણે. આ ટોટલ આપણે 7 કોટેજીસ છે બાંબુના. બીજું સાહેબ આપણે આ રિલેક્સ રૂમ છે 6. એમાં બી સેમ બાંબુની જેમ જ એસી, ટીવી છે, બાથરૂમ એટેચ, કિંગ સાઇઝ બેડ બધું, પણ એ બાંબુ છે. આ રેગ્યુલર ડિલેક્સ રૂમ જે આપણે હોટલ્સમાં હોતા હોય એ છે, બંને અવેલેબલ છે. ઓકે. આ જો સાહેબ આપણો આ લાર્જ સ્વિમિંગ પુલ છે. એમાં બાળકો માટે અલગ સ્પેસ આપેલી છે અને મોટાઓ માટે બી અલગ છે, જેથી કરીને ફેમિલી આખો લો તો એક સાથે એન્જોય કરી શકે. પ્લસ એની સાથે આપણે રેન ફીલ માટે આપણે શાવર સિસ્ટમ આપેલી છે કે સાઉન્ડ સાથે વરસાદનો જે અનુભવ ઉનાળામાં આપણે ગરમીમાં જે ફીલ લે એકદમ ચીલ વાઇબ આવે. અત્યારે સ્પીકર આપણે શૂટિંગ ચાલુ છે ને એટલે બંધ રખાવ્યા છે. જેવા આમ જાશું ને એટલે બધાય ધબધડાટી બોલાવશે મ્યુઝિક ઉપર. હા. હજી સાહેબ આપણે જે પાળી દેખાય છે ને તમને, જેમ આપણે વાત કરેલી હમણાં, ફરતી બોર્ડરે આપણે ઓલી બાજુ આખું જંગલ છે.
આખું મોટું જંગલ છે અને ત્યાં એના જ લીધે તમને હરણ ને મોર ને જે કાંઈ પશુ પક્ષી જોવા મળે છે રિસોર્ટની પ્રોપર્ટીમાં એ ત્યાંથી આવેલા છે આમ તેમ રોમિંગ કરતા હોય ઓકે કારણ કે એક્ઝેક્ટ જંગલની વચ્ચે 4 કિલોમીટર છીએ આપણે અત્યારે. ઓકે આ જમવાનું તૈયાર થઈ ગયું છે, ચૂલાની રસોઈ છે અને બપોરના આજે જમવામાં છે ગુજરાતી રોટલી, પછી આજે ગુવાર બટેટાનું શાક, રસાવાળા મગ, સ્વીટમાં છે રવાનો શીરો, સલાડ છે, દાળ ભાત, ફ્રાઈમ્સ, આ બધી વસ્તુઓ ઇન્ક્લુડ છે. આ જ રીતના રાતના સમયે કેવી રીતના હોય છે આપણે જે દેશી છે વસ્તુ સિટીના લોકો વધારે પસંદ કરે છે અત્યારે. એમ કે ગ્રેવીવાળું વરાળિયું શાક છે, પંચરત્ન દાળ છે, દેશી ચૂલાના શાક કેવા હોય એ વસ્તુ અત્યારે સિટીમાં વિલુપ્ત થઈ ગઈ છે, ઓછી જોવા મળે છે. તો એ જ કોન્સેપ્ટથી અમે સાંજે આ પ્રકારનું દેશી ભોજન જે ચૂલામાંથી બનેલું હોય પ્યોર ફૂલ મોજ ટૂંકમાં. અને આ મોજ તમે 24 કલાક માટે જેમ તમે આવ્યા હોય એટલે જ્યારે તમે ચેક ઇન કરો બપોરના 12 વાગે એટલે આ તમે થાળી જમી લ્યો, પછી તમારે થોડી વાર આરામ કરો, પછી સ્વિમિંગ પુલમાં નાવ, અહીંયા છોકરાવાળા બાળકો સાથે ક્રિકેટ રમો, ગેમ્સ ઘણી બધી રાખેલી છે, ઇન્ડોર આઉટડોર ગેમ્સ છે બધી, ક્રિકેટ છે, બેડમિન્ટન છે, કેરમ છે, લૂડો છે, સાપસીડી, બધી પ્રકારની ગેમ્સ મળે. અને રાતના સમયે પછી આ રીતના ડિનર હોય અને સવારે ચેકઆઉટ કરો એ પહેલાં તમારે બ્રેકફાસ્ટ કરવાનો હોય, એમાં ચા અને રોજ અલગ અલગ હોય, પૌવા બટેટા, થેપલા, આલુ પરોઠા, પૌવા બટેટા, ચા, કોફી, દહીં, એવું બધું કાયમ અલગ અલગ મેનુ હોય છે નાસ્તામાં. એટલે આ બધી જ વસ્તુઓ છે ને આની અંદર એ 1750 રૂપિયામાં ઇન્ક્લુડ છે પર પર્સન. ભાગ્યે જ કદાચ આવી પ્રોપર્ટી તમને જોવા મળે કે જ્યાં ખરેખર પ્રોપર્ટીની અંદર હું કહેતા વખાણ કરતા થાકતો નથી કે આ પ્રોપર્ટીની અંદર તમને હરણ, મોર એ આખા દિવસમાં ગમે ત્યારે તમને જોવા મળી જશે. એમ આખા દિવસમાં એમ કહું ને કન્ફર્મ એકવાર તો કદાચ તમને જોવા મળી જ જાય. શોર શરાબો જાજો ન હોય તો અહીંયા હરતા ફરતા તમને પશુ પક્ષી બધા સારા જોવા મળે જ છે. બાકી અહીંયા કોઈને કાંઈ ઇવેન્ટ કે એવું કંઈ કરવું હોય તો આપણે કંપની મીટિંગ છે, સ્ટાફ મીટિંગ છે, ગેટ ટુગેધર પાર્ટીઝ, બર્થડે પાર્ટીઝ, અથવા કોઈ કંપનીની ડીલર ડિસ્ટ્રીબ્યુટરની મીટિંગ છે, અથવા ઇન્સ્ટિટ્યૂટની ઓર ક્લાસીસની પિકનિક છે છોકરાઓ માટે, 100 જણા સુધી આપણે આ બધું એક્સેપ્ટ કરીએ છીએ. ઓકે, તો હવે સ્ક્રીન ઉપર એડ્રેસ, નંબર બધું જ લખાઈને આવે છે. જમવાની હું મજા લઉં છું. વિડીયો જો સારો લાગ્યો હોય તો વધુ શેર કરી દેજો. અને આ સિઝન જે ગરમીની છે હું એમ કહીશ 100% આ જગ્યાએ આવો, ફેમિલી સાથે આવો, મજા જ આવી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.